મહિનો પૂર્ણ થયો અને ભત્રીજો વકીલે ત્યાં હાજર થયો. વકીલે કેસેટ મૂકી અને કાકા કહી રહ્યા હતા, મારી આ બધી બક્ષિસો દ્વારા હું તને શીખવવા માંગુ છું કે માણસ જો તેના જીવનમાં ખડા થતા સંઘર્ષ અને સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરે તો તે પડકાર તેને હરાવતો નથી પણ તેને વધુ મજબૂત બનાવે છે. જો આપણે નાની નાની સમસ્યાઓને ઢાંકી રાખવાની ભૂલો કરીએ ને તો મોટી સમસ્યાઓ આવીને જીવનને બરબાદ કરી નાખે છે. સમસ્યાઓના અનુભવોમાંથી વિવેક અને નિર્ણય શક્તિ પ્રગટતી હોય છે. એના બળે તમે પડકારોને પહોંચી વળી શકો અને એમ કરવાથી જીવન વધુ મજબૂત બને છે. હવે આ મહિને તારે કરવાનું શું છે તે હું કહું. તારે એક બાળક, એક યુવાન અને એક વૃદ્ધ એમ 3 જણને મળવાનું છે. દરેકની સમસ્યાઓ સમજવાની છે. એમાંથી તું શું શીખ્યો તેની વાત તારે મહિનાના અંતે આવીને વકીલ કાકાને કરવાની છે. મહિનાના અંતે ભત્રીજો આવ્યો. તેને તેના અનુભવો કહેવા માંડ્યા. પહેલાં 15 દિવસમાં તો તેને કોઈ ન મળ્યું, તેથી તે નિરાશ થઈ ગયો હતો. એક દિવસ એક બાગમાં તે ગયો. ત્યાં બાંકડા ઉપર એક બહેન બેઠા હતા અને હિંચકા ઉપર ઝૂલતી છોકરીને જોઈને તે રાજી રાજી થઈ રહ્યા હતા. મેં એમને પૂછ્યું કે આ છોકરી તમારી દીકરી છે? તેમણે કહ્યું, ના, હું તો હોસ્પિટલની નર્સ છું. તે છોકરીને કેન્સર છે. આ છોકરી પર ઘણા બધા ઓપરેશનો થયા છે, તેમ છતાં તે કેવી ખિલખિલાટ હસે છે અને કેવો આનંદ લૂંટે છે. મેં નક્કી કર્યું કે આ બાળકી સાથે હોસ્પિટલમાં રહેવું. મેં જોયું કે આ 7 વર્ષની બાળકીમાં કેટલી તો હિંમત છે અને તેની સાથે જીવનનો આનંદ કેવી રીતે લૂંટવો તેની પણ શક્તિ છે. હોસ્પિટલમાં સૌને તે હસાવતા રાખે છે અને આનંદ આપે છે. બધાના દિલ લઈને જીતી લીધા છે. પછી એક દિવસ હું સ્મશાન ગૃહ પાસેથી પસાર થતો હતો. ઘણા બધા માણસો એકત્ર થયેલા હતા. એટલે મેં પૂછ્યું કે આ કોણ મોટા માણસ ગુજરી ગયા? ત્યારે એક વૃદ્ધ મને કહ્યું કે ના, આ કોઈ મોટી હસ્તી નહોતી, પણ તે એક શિક્ષિકા હતી. તેના પ્રેમથી પોષાયેલા તેના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેની સ્મશાન યાત્રામાં આવ્યા છે. મને ગર્વ છે કે આ મારી પત્ની હતા. એણે મને પણ ઘણું બધું સુખ આપ્યું છે અને જીવનના માઠા દિવસમાં મને સથવારો આપ્યો છે. તેની આંખો ભીની થઈ. પછી મારે ખભે હાથ દઈને મને કહે, કંઈ કામ હોય તો મને જરૂર જણાવજો. વકીલે પૂછ્યું, કોઈ યુવાનની સમસ્યા જાણવા ન મળી? ભત્રીજાએ કહ્યું, હું ઘણા બધા યુવાનોને મળ્યો, પણ કોઈ યુવાન પોતાની સમસ્યાઓમાંથી મારી જેમ શિક્ષણ મેળવતો મને ન જોવા મળ્યો. વકીલે કહ્યું, ભાઈ, તું જ એ યુવાન છે જેને તું મળી ચૂક્યો છે. એટલે સમસ્યાઓમાંથી લોકો સ્વયં કેવું શીખે છે તે તું હવે સમજી ગયો હોઈશ. સમસ્યા એ પણ બક્ષિસ છે. એ આપણને આપણી જાતને ઓળખવામાં અને આપણી શક્તિઓને પછાણવામાં મદદરૂપ બનતી હોય છે. જો આપણે જાગૃત હોઈએ તો પણ લોકો આવી જાગૃતિ ધરાવતા નથી. તેમને તેમની સમસ્યાઓ ભાંગી નાખે છે. તેઓ આત્મવિશ્વાસ ગુમાવી રડતા રહે છે અને ક્યારેક જિંદગીમાંથી હાથ ધોઈ આપઘાત પણ કરી બેસતા હોય છે. તો હવે જોઈએ બેટા કે નેક્સ્ટ પાર્ટમાં શું થાય છે.